જૂનાગઢમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં યુવાનની હત્યાનો મામલો। દિવાળીની રાત્રે દિવ્યાંગ ચુડાસમા નામના યુવાનની કરી હતી હત્યા। પિતા, પુત્ર, માતા તેમજ અન્ય 2 શખ્સોએ યુવાન પર લાકડી અને ધોકા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો। પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકના પરિવારજનો પણ સ્થળ પર હાજર રહ્યા। પરિવારજનો અને જ્ઞાતિની મહિલાઓમાં આક્રોશ। આરોપીઓને ફાંસીની સજા આપવાના નારા લગાવ્યા।